તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની અંદર આપણે કાલે રેખા વિશે અભ્યાસ કર્યો હતો અને તેના 2 ઉદાહરણ પણ જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય 4.1 વિશે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 4.1 જેમાં પહેલો પ્રશ્ન છે કે આ આકૃતિ આપેલ જે છે તેની અંદરથી આપણે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. પહેલો પ્રશ્ન છે, આકૃતિમાં કઈ રેખાઓ છે? તો અહીંયા આગળ આકૃતિ જુઓ ધ્યાનથી. તો ડીસી રેખા મળશે આપણને, ડીસી રેખા મળશે, પછી ઓસી રેખા મળશે અને ઓડી રેખા મળશે. તો અહીંયા આગળ આપણને 3 રેખાઓ મળશે. પહેલી જે છે ડીસી રેખા, પછી ઓસી રેખા અને ઓડી રેખા, એમ કુલ 3 રેખાઓ મળશે. પ્રશ્ન નંબર 2, આકૃતિમાં કયા કિરણો છે? તો અહીંયા આગળ આપણને કિરણ શોધવાની વાત કરી છે. તો કિરણ જોઈએ તો એક બાજુ અંત્યબિંદુ અને બીજી બાજુ અનંત સુધી ફેલાયેલું હોય તેને કિરણ કહેવાય. તો આ એક પોઈન્ટ બીજી બાજુ અનંત સુધી ફેલાયેલું તો ઓડી કિરણ, પછી ઓબી કિરણ, ઓસી કિરણ અને ઓએ કિરણ, પછી સીડી કિરણ અને ડીસી કિરણ, એમ કુલ આપણને 1, 2, 3, 4, 5 અને 6 કિરણો મળશે. કિરણને દર્શાવવા માટે એક બાજુ અંત્યબિંદુ એટલે કંઈ નહીં અને બીજી બાજુ અનંત સુધી ફેલાયેલું એટલે આવો એરો દર્શાવવાનો. જ્યારે રેખા દર્શાવવા માટે બંને બાજુ એરા આવશે, કારણ કે રેખા અનંત સુધી ફેલાયેલી છે. જ્યારે કિરણ જે છે તે એક બાજુ અંત્યબિંદુ હોય, સ્ટાર્ટિંગ બિંદુ, અને એક બાજુ જે છે અનંત સુધી ફેલાયેલું હોય. પ્રશ્ન નંબર 3, આકૃતિમાં કયા રેખાખંડો છે? તો આપેલ આકૃતિ જે છે તેમાં રેખાખંડ, હવે રેખા હોય કે કિરણ હોય તો એનો એક ટુકડો નાનો કાપી લઈએ તો આપણને શું મળે? રેખાખંડ. તો અહીં આગળથી આપણને ઓડી રેખાખંડ મળશે, ઓબી રેખાખંડ મળશે, ઓસી રેખાખંડ મળશે અને ઓએ રેખાખંડ, પછી સીડી રેખાખંડ કે ડીસી રેખાખંડ. તો અહીં આગળ આપણને કુલ 1, 2, 3, 4, 5 કુલ 5 રેખાખંડો મળશે. અને રેખાખંડ દર્શાવવા માટે એક રેખાખંડ લખો અહીં આગળ ઓ ડી, ઉપર આડી લાઈન આવશે, ઓડી ઉપર આડી લાઈન. આવી રીતના કુલ તમારે 5 રેખાખંડો દર્શાવી દેવાના, મેં જે હમણાં કીધા તે. રેખાખંડની વાત કરીએ તો આપણે જે રેખાખંડ જે છે તેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બંને ફિક્સ હોય, જે અગાઉ આપણે શીખ્યા હતા. પ્રશ્ન નંબર 2, આકૃતિ દોરીને જવાબ આપો. અહીંયા આગળ કીધું છે કે આકૃતિ દોરીને જવાબ આપવાના. તો પહેલો પ્રશ્ન જે છે તે જોઈએ, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એક બિંદુમાંથી જોઈએ કેટલી રેખાઓ પસાર થાય છે. અહીંયા આગળ આપણે એક બિંદુ લીધું જેની અંદરથી એક રેખા પસાર થઈ, પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, આવી અસંખ્ય રેખાઓ એક બિંદુમાંથી પસાર થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. અને આવી રીતે તમારે એક બિંદુમાંથી રેખાઓ પસાર કરીને દોરી દેવાની. બીજો પ્રશ્ન, બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો
તો જોઈએ હવે આ એક બિંદુ અને આ બીજું બિંદુ, આ બે બિંદુ છે તેની અંદરથી કેટલી રેખાઓ પસાર થાય? તો અહીંયા આગળ એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. પ્રશ્ન નંબર 3, આકૃતિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આગળ આપણે આકૃતિ જોઈએ જેની અંદર બે રેખાઓ જે છે તે એક બિંદુમાં છેદે છે એવી આકૃતિ દોરેલી છે. તો હવે તેની ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તેના આપણે જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, બિંદુ પી એ કયા કિરણ પરનું બિંદુ છે? તો અહીંયા આગળ જોઈએ પી બિંદુ જે એક્ઝેક્ટ મધ્યમાં છે. તો હવે કિરણ જોઈએ તો કેટલા કિરણ આવશે? તો પહેલું RM કિરણ, આ એક અંત્ય બિંદુ અને M સુધી અનંત સુધી ફેલાયેલું હોય. પછી બીજું જોઈએ તો M અંત્ય બિંદુ અને R સુધી અનંત સુધી ફેલાયેલું હોય. પછી B અંત્ય બિંદુ અને એ બાજુ અનંત સુધી ફેલાયેલી હોય. A અંત્ય બિંદુ જ્યારે B બાજુ અનંત સુધી ફેલાયેલી હોય. પછી PM કિરણ, પછી PB કિરણ, પછી PR કિરણ અને PA કિરણ. એમ કુલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ટોટલ 8 કિરણ પર બિંદુ P આવેલ છે. તો અહીંયા આગળ હું એક કિરણ લખું છું જવાબમાં RM કિરણ. બાકીના જે બીજા 7 વધ્યા એ તમારી જાતે લખવાના રહેશે, જે હમણાં મેં કહી દીધા છે. પ્રશ્ન નંબર 2, બિંદુ પી એ કઈ રેખા પરનું બિંદુ છે? તો અહીંયા આગળ આપણને બે રેખાઓ આપેલી છે. તો બે રેખાઓ જ્યાં આગળ છેદે છે ત્યાં આગળ બિંદુ P છે. તો અહીંયા આગળ રેખા RM અને રેખા AB, તો આ બંને રેખાઓ પર P બિંદુ આવેલું છે. તો અહીંયા આગળ લખી દેવાનું તમારે રેખા RM. રેખા દર્શાવવા માટે બંને બાજુ એરો આવશે. પ્રશ્ન નંબર 3, રેખા AB અને કિરણ MR કયા બિંદુમાં છેદે છે? રેખા AB અને કિરણ MR કયા બિંદુમાં છેદે છે? તો P બિંદુમાં. રેખા AB ઉપર ન હોય તેવા બિંદુઓ કયા? તો રેખા AB જે છે જેની અંદર A, P અને B એમ કુલ 3 બિંદુઓ છે, પણ ન હોય તેવા બિંદુઓ કયા? તો R અને M, જે રેખા AB ઉપર આવેલા નથી. પછી શું છે? પ્રશ્ન નંબર 5, MR ઉપર કિરણ MR ઉપર ન હોય તેવા બિંદુઓ કયા છે? તો કિરણ M અને R. કિરણ MRમાં M, P અને R એમ કુલ 3 બિંદુઓ છે અને બહારના બિંદુઓ A અને B. તો અહીંયા આગળ કિરણ ઉપર ના આવેલા બિંદુઓ કયા? તો A અને B. પ્રશ્ન નંબર 6, રેખા AB અને કિરણ MR બંને ઉપર હોય તેવું બિંદુ કયું છે? રેખા AB અને કિરણ MR ઉપર બંને ઉપર હોય તેવું બિંદુ કયું છે? બિંદુ P. પ્રશ્ન નંબર 4, નીચેની દરેક પરિસ્થિતિ રજૂ કરતી કાચી આકૃતિ દોરો. અહીંયા આગળ એક કરતાં વધુ પરિસ્થિતિ આપેલ જે છે તે પરિસ્થિતિને અનુસરીને આપણે આકૃતિ દોરવાની છે. તો જેમાં પહેલો પ્રશ્ન જે છે, કિરણ OA અને OB એક રેખામાં નથી. પહેલી કન્ડિશન, કિરણ OA અને OB એક રેખામાં નથી. બીજી કન્ડિશન શું છે? બિંદુ P એ OA પર છે. બીજી કન્ડિશન. અને ત્રીજી કન્ડિશન છે બિંદુ Q એ
કિરણ OB પર છે. તો પહેલાં શું કીધું છે? તો આપણે જોઈએ પેલું કિરણ OA દોરીએ અહીંયા આગળ. કિરણ OA એક સ્ટાર્ટિંગ પોઈન્ટ અને છેક અનંત સુધી ફેલાયેલું કિરણ OA બરાબર. OB એક રેખામાં નથી. જો આપણે અહીંયા આગળ દોરીએ, આ OA અહીંયા આગળ દોરીએ OA અને બીજું શું કીધું OB, તો આ તો રેખા થઈ ગઈ એક, પરંતુ શું કીધું એક રેખામાં નથી. એટલે ક્યાં દોરવાનું? ગમે ત્યાં દોરવાનું. બીજે અહીંયા આપણે લઈએ કિરણ OB. બિંદુ P એ કિરણ OA પર છે. બિંદુ P એ કિરણ OA પર છે, તો P બિંદુ વચ્ચે દર્શાવી દેવાનું. અને બીજું શું કીધું છે? બિંદુ Q એ કિરણ OB પર છે. બિંદુ Q એ કિરણ OB પર છે, તો અહીંયા આગળ Q દર્શાવી દેવાનો. તો આ થશે પહેલા પ્રશ્નની કાચી આકૃતિ. હવે બીજા પ્રશ્નની વાત કરીએ. રેખાખંડ AB અને કિરણ PQ પરસ્પર O બિંદુમાં છેદે છે. તો પહેલાં આપણે દોરીએ રેખાખંડ AB. જેના બે અંત્ય બિંદુઓ હોય તેને રેખાખંડ કહેવાય. તો અહીં આગળ આપણે દોર્યું રેખાખંડ A અને B. અને કિરણ PQ પરસ્પર O બિંદુમાં છેદે છે, તો એક આપણે કિરણ દર્શાવી દઈએ. આ છે કિરણ PQ. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને છેક પેલી બાજુ અનંત સુધી ફેલાયેલું હોય. પરસ્પર O બિંદુમાં જે છે, જ્યાં આગળ છેદે ત્યાં આગળ આપણે O બિંદુ દર્શાવી દેવાનો. તો આ થશે બીજા પ્રશ્નની કાચી આકૃતિ, જ્યાં આગળ એક રેખાખંડ છે અને એક કિરણ છે જે O બિંદુમાં છેદે છે. પ્રશ્ન નંબર 3. રેખાખંડ PQ ઉપર M બિંદુ છે પણ N બિંદુ નથી. તો ચાલો પહેલાં જોઈએ રેખાખંડ PQ. રેખાખંડ PQ લીધો. ત્યારબાદ શું કીધું છે? PQ ઉપર M બિંદુઓ છે, વચ્ચે M બિંદુ દર્શાવી દઈએ. રેખાખંડ PQ પર M બિંદુ દર્શાવ્યું, પણ N બિંદુ નથી. ત્યારે N બિંદુ બહાર દર્શાવી દઈએ. રેખાખંડ MN અને રેખાખંડ PQ છેદે છે. જો છેદતું હોય તો બંને વચ્ચે લાઈન દોરી દેવાની. તો થઈ ગયું. રેખાખંડ PQ પર M બિંદુ છે પરંતુ N બિંદુ નથી. રેખાખંડ MN અને રેખાખંડ PQ છેદે છે, તો અહીંયા આગળ ક્યાં આગળ છેદે છે? તો M બિંદુ આગળ છેદે છે. તો આ થશે ત્રીજા પ્રશ્નની કાચી આકૃતિ. તો આ દરેક પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે.